ઓકે ડન. ખ્યાલ આવી ગયો વિજયભાઈ. Okay. વિજયભાઈ સમજાઈ ગયું કે પરિવાર. હેલો. અવાજ આવે છે બધાને? વોઇસ ક્લિયર છે? ઓકે ડન. ઓકે. તો આ રીતે આપણે લોગો છે, કોઈ પણ એવું નથી. મેં તમને કાલે આપણે ઇન્સ્ટા સોરી વોટ્સએપ નું પણ બનાવીને શીખડાયું હતું કે કઈ રીતે આપણે વોટ્સએપ નો છે એ લોગાનો પણ કલર આપણે બદલાઈને આપણી રીતે મૂકવો હોય તો એને મૂકી શકવી છે. ઓકે, આ રીતે આપણે મોબાઈલ નંબર મૂકી દઈશું, એને થોડોક બોલ્ટ, અને આ રીતે એને કમ્પ્લીટ. ઓકે, આ આપણી ઇમેજ રેડી, સેમ ટુ સેમ. પ્લસ હજી થોડીક ઇમેજને હાઇલાઇટ કરી હોય અથવા તો એને બદલાવવું હોય તો મેં તમને કીધું બીટ મેપ કરીને મોડ કરો, એનો કલર ચેન્જ કરો, તો આ રીતે પણ ઇમેજની ક્વોલિટી ક્લિયરિટી યુનિક લાગે. ઓકે, એ કઈ રીતે કરવું સમજાવું. ઓકે, અહીંયા મેં કીધું કે આપણું જે આખું બોક્સ છે એને સિલેક્ટ કરવાનું. આપણી ઇમેજ ક્યાં છે? પાવર ક્લિપની અંદર, એટલે કે રેક્ટેંગલની અંદર. તો અહીંયા જે એની ઉપર ક્લિક કરશો એટલે નીચે આ ચાર ઓપ્શન ખુલશે. ઓકે, અહીંયા એને પહેલું જ એડિટ વાળું ઓપ્શન ક્લિક કરવાનું, પછી ઇમેજને ક્લિક કરો એટલે કે સિલેક્ટ કરવાની. પછી ઉપર અહીંયા બીટ મેપ્સ આવું લખેલું આવતું હશે, એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરો પછી નીચે મોડ લખેલું છે, MOODE મોડ. પછી એના બીજા જ નંબરમાં ગ્લેસરી, એ સિલેક્ટ કરશો એટલે ઇમેજ બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગઈ. ઓકે આપી દો. કોઈ પણ ઇમેજ તમારે આવી તમે બ્લેક એન્ડ વ્હાઈટ પણ ઇમેજને બનાવી હોય તો એ રીતે આપણે બનાવીએ કાંઈ. ઓકે, અહીંથી એને ઉપરનું જે છે એને તમારે કોઈ બીજો કલર આપવો હોય તો આ રીતે. કારણ કે જે એમને વ્હાઈટ કલર આપ્યો છે, વ્હાઈટ કલર કરતા આ રીતે જો કલર આપેલો હોય તો પણ બહુ જ સરસ લાગે. ડન. ઓકે, ઓલ ઓવર. હમ. હવે મેં તમને કીધું કે આપણે ઇમેજ કટ કરવાની છે. કે હું એક નવું લઈ લઉં છું. જેમ આ બાબલાને જે આપણે કટ કરી નાખીએ આજે. ઓકે, આખું બેકગ્રાઉન્ડ છે, પણ તમે એમ કહો છો કે સાહેબ આપણે આખું બેકગ્રાઉન્ડ નથી જોતું, આ પાછળ જે આ બધા લખે ને એ મારે નથી જોતા, મારે તો આ એકલો જે આ વચ્ચે ચશ્મા પહેરે ને એ જ જોઈએ. તો કટ તો કરવું પડે. કારણ કે એને આપણે આ રીતે ક્રોપ કરીએ અહીંયાથી તો એ આ રીતે ક્રોપ ન થાય. ખ્યાલ આવ્યો? આપણે એને શું કરવું પડે? એક એક એંગલ એને પીએનજી બનાવવું પડે. ખ્યાલ આવ્યો? પીએનજી કઈ રીતે થાય કે એના એક એક પાર્ટ્સ આપણે અલગ રીતે કટ કરવા પડે, એક એક વસ્તુ. તો એ કઈ રીતે જાણીએ? મેં તમને ટૂલ સમજાવતી વખતે એક સમજાવ્યું હતું આપણે લાઇનિંગમાં. શું? અહીંયા પેન જે લખેલું છે પેન. ઓકે, આ પેનના ઉપયોગથી આપણે આને કટ કરવાની છે. તો કઈ રીતે? ચલો પેલા એ જોઈ લઈએ. પહેલા તો આખું બેકગ્રાઉન્ડ જોઈ લેવાનું કે આપણે ઇમેજમાં કેટલો ભાગ આપણે જોઈએ છે. ઓકે, તો આટલો ભાગ આપણે જોઈએ છે. આ બુક્સ ના આવે તો ચાલશે, પણ આટલો ભાગ એનો કદાચ અહીંયાથી આપણે કન્વર્ટ કરીને કોઈ ટેબલ ઉપર બેસાડવો હોય તો આ છોકરાને આપણે ટેબલ ઉપર અલગથી બેસાડીએ કે જો અહીંયા એનો હાથ આવી જાય છે. ઓકે, સમજાઈ દઉં ચલો. ઓકે, તો પહેલા તો ક્રોપ કરશું કારણ કે આ વધારાનું બેકગ્રાઉન્ડ છે એને આપણે કટ નથી કરવું. એટલે અહીંથી પહેલા આપણે એને શું કરશું? ક્રોપ ટૂલથી વચ્ચેનો આટલો ભાગ આપણે જેટલો જોઈએ છે એટલો એને આપણે સિલેક્ટ કરી લઈશું. આટલો
એનો હાથ આવી જાય છે. ઓકે, બસ આટલી વસ્તુ એનું એનું ફેસ, હાથ, કોઈ પણ વસ્તુ એની કપાતી નથી ને? નથી. ઓકે, એન્ટર આપી દો. બાકી બીજું બધું આપણે નકામું છે, ખાલી આટલી જ વસ્તુ જોઈએ છે. હવે અહીંથી પેન સિલેક્ટ કરશું, પેન ટૂલ. ઓકે, આ પેન ટૂલ સિલેક્ટ થઈ ગયું. હવે ક્યાં સિલેક્ટ કરશું? કારણ કે આપણે અહીંયાથી આ ટી શર્ટ થી ચાલુ કરવાનું છે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જ્યાંથી તમે સ્ટાર્ટ કરશો આપણે આ રીતે સ્ટાર્ટ કરશું. ઓકે, મારી માઉસની લાઈન જોજો. આ રીતે આપણે અહીંયાથી આમ સ્ટાર્ટ કરશું અને અહીંયા એનો એન્ડ આપશું. ઓકે, કારણ કે એન્ડ, તમે સ્ટાર્ટ જ્યાંથી કરો ત્યાંથી એન્ડ સુધીમાં એનું નીચે કોઈ પણ વસ્તુ કપાવી ન જાય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. સ્ટાર્ટિંગ થી ને એન્ડિંગ ના પોઈન્ટ થી, નકર ઇમેજ કન્વર્ટ નહીં થાય, વચ્ચે કોક ના કોક ભાગ રહી જશે. ઓકે, એટલે ખાસ જોવાનું કે વચમાં શું આવે છે. કારણ કે જો આના હાથ બે વચ્ચે છે, અહીંયા વચ્ચે આ સફેદ એરો આવે છે, તો આને આપણે અલગથી કટ કરવું પડશે. ઓકે, એટલે આવી વસ્તુ ખાસ જોવાની. ઓકે, તો પેલા શરૂઆત કરીએ, કટ કરીએ કઈ રીતે. ઓકે, અહીંયા છે સ્ટાર્ટિંગ પોઈન્ટ. ક્યાં છે? અહીંયાથી એનું ટી શર્ટ અહીંયાથી ચાલુ થાય છે. અહીંયા દેખાય છે આ બ્લેક એરો. તો આપણે અહીંયા પેલા એક વાર ક્લિક કરશું એટલે આવી રીતે લાઈન આપણી ઓટોમેટિક આવશે. ઓકે, પછી આને શું કરવાનું કે જે રીતે તમારે જ્યાં પોઈન્ટ્સ મૂકવાના, એક એક વસ્તુ જગ્યાએ જ્યાં પોઈન્ટ્સ મૂકતું જવાનું. ધારો કે અહીંયા મૂકો છો તો આ રીતે પોઈન્ટ્સ મૂકવાનો. તમારા માઉસ થી ક્લિક કરવાનું એટલે એક એક પોઈન્ટ્સ તમારે આ જે લાઈન જાય છે ને એ રીતે આપણે એના ટી શર્ટને જોવાનું કે જે એની ટી શર્ટની લાઈન જાતી હોય એ રીતે આપણે આ લાઈનને એની ઉપર મૂકવાની છે. આ રીતે. ઓકે, ખાસ જોવાની. અને કદાચ તમારે કારણ કે એકવાર ક્લિક કરશો ને, જો ધારો કે અહીંયા સુધી ક્લિક કરો ને તો ખાલી આ વચ્ચે ક્લિક થાય, પણ તમારે વચ્ચેથી વાળવું છે. ઓકે, તો વાળવા માટે શું કરવાનું? માઉસની રાઈટ ક્લિક છે એ દબાઈ રાખવાની. એ દબાઈ રાખશો એટલે આ રીતે આપણો એરો છે એ ફરશે, રાઉન્ડ કે ઓલ રાઉન્ડ. ઓકે, એટલે આપણે રાઉન્ડ શેપમાં જ્યારે કદાચ આવતું હોય ત્યારે આપણી માઉસની ક્લિક છે, રાઈટ ક્લિક એ દબાઈ રાખવાની અને પછી મૂકી દેવાની, એટલે રાઉન્ડ ઓટોમેટિક અહીંયા લઈ લેશે. ઓકે, ટી શર્ટ નું આપણું જ્યાં સુધી એનું કટિંગ છે એ સુધી આપણે એનું લઈ લેશું. હવે એનો હાથ આવે છે તો અહીંયા હાથની જે રાઈટ, કારણ કે એક એક થોડીક થોડીક છે ને એ અંદર રાખવાની, બારે ન રહેવી જોઈએ. ઓકે, એના હાથની ઉપર જ મૂકવાનું, તો પરફેક્ટ કટિંગ થશે. ના કે તમારો એરો દેખાશે, અથવા તો બેકગ્રાઉન્ડના જે કોઈ પણ પાર્ટ્સ આવતા હશે તો એ દેખાશે. ઓકે, આ રીતે ખાસ જોવાનું કઈ કઈ જગ્યાએનો હાથ આવે છે, કઈ કઈ જગ્યાએ નથી આવતો. આ બધી વસ્તુ ખાસ ચેક કરવાની અને પછી તમારા માઉસથી ક્લિક પોઈન્ટ્સ મૂકતું જવાનું. ક્લિક કરશો આ ઓટોમેટિક તમારી લાઈન નહીં તૂટી જાય. ઓકે, તમે બીજી કોઈ પણ જગ્યાએ ડબલ ક્લિક કરશો ને માઉસની તો જ આ લાઈન તૂટશે. એટલે ખાસ યાદ રાખવાનું કે કટિંગ કરતી વખતે માઉસની ડબલ લાઈન ન દબાય, ન કે તમારે કંટ્રોલ ઝેડ કરીને પાછું આવવું પડશે. ઓકે, એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો. જોયું? હવે અહીંયાથી હું આમ જવા દઉં તો કારણ કે એનો હાથ અહીંયા સુધી છે, પણ ના, અહીંથી મારે આમ વાળવું પડશે. શું કામ? કારણ કે આનો હાથ અહીંયા છે, અહીંયાથી આ બહાર આવશે. મારે કારણ કે અહીંયાથી અહીંયા સુધી પહોંચવું હોય, ઓકે, એના ફેસ સુધી, તો મારે અહીંથી જ જવું પડે. અહીંથી હું જઈશ તો અહીંયાથી હું વચ્ચેનો આ હાથ કપાઈ જશે. ખ્યાલ આવે છે? પેન વાળો જેને પેન પકડે છે એ હાથ કપાઈ જશે. એટલે મારે શું કરવું પડશે? અહીંથી એને જે પેન વાળો હાથ છે ત્યાંથી મારે એને પાછું કન્વર્ટ અહીંથી લેવું પડશે. એટલે કટિંગમાં તમે જયારે બે ત્રણ વાર કટિંગ કરશો એટલે સમજી જશો આખું કે કટિંગ કઈ રીતે થાય છે. ઓકે, એની પેન્સિલ આપણે લઈ જ લેવી છે. એને બાકી નથી મૂક્યું તો પેન્સિલ શું કામ મૂકવી? બરાબર ને? લઈ લે પેન્સિલ. એ રીતે એક એક પોઈન્ટ આપણે મૂકતા જશું. પાછું એનું ટી શર્ટ આવ્યું છે. ફરીવાર એક એક નાના નાના તમારે પોઈન્ટ્સ મૂકવા પડશે. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો, નાના નાના પોઈન્ટ્સ તમારે મૂકીને એને કન્વર્ટ કરવું પડશે. હવે અહીંયા જો, અહીંયા ખાસ છે કારણ કે અહીંયાથી હું આમ જાઉં તો એની ડોક કપાઈ જાય. તો મારે અહીંયાથી હું જયારે આમ પોઈન્ટ્સ લઈને તો મારે અહીંયાથી આવવું પડશે. તો પાછું અહીંયા ભેગું થઈ જાય. આપણે જવાનું છે ક્યાં? અહીંયા નીચે ઉતરવાનું છે. તો મારે પાછું અહીંથી સ્ટાર્ટ કરીને આમ માથા ઉપરથી નીચે આવવું પડશે. એટલે પાછું અહીંયા જે મેં જયારે ક્લિક કરું છું તો અહીંયાથી મારે પાછું આવવાનું છે એના ફેસને લઈને. આ રીતે. એક એક પોઈન્ટ આપણે નાના નાના મૂકવા પડશે કારણ કે આવી જગ્યાએ સ્મૂથલી કામ કરવું પડશે.
નાના નાના પોઈન્ટ્સ મૂકશો તો જ તમારી કટિંગ છે એ બરોબર થશે. ના કે નહીં ખ્યાલ આવે તમને પણ. ઓકે, કટિંગ બરોબર નહીં થાય. આવા ચશ્મામાં પણ, એટલે ચશ્મામાં વ્હાઈટ બહુ વધારે હોય છે અને ગ્લાસમાં ખબર ન પડે, એટલે ખાસ એનો તમારે કટિંગમાં ધ્યાન રાખવાનું છે. અને વધુ ભાગે એક બે વાર પ્રેક્ટિસ કરશો એટલે નોર્મલી આવડી જશે. આમાં કોઈ બહુ મોટો ઇશ્યુ નથી. ઓકે, ફરીવાર એના વાળ લઈ લઈશું. વાળ તો જો કે નોર્મલી છે એટલે એનો કોઈ બહુ મોટો ઇશ્યુ નથી. ઓકે. ઓકે, મેં કીધું ને કે માઉસની ક્લિક દબાઈ રાખશો એટલે ઓટોમેટિક એ રાઉન્ડ લેશે. ઓકે, અને તમે તમારી જે પેન છે એને વાળી શકશો, પેન ટૂલને. ઓકે, એટલે રાઉન્ડમાં એવું મૂંઝાવાનું નહીં. ઓકે, પ્લસ એનો કાન ઝૂમ કરવાનું. ઓકે, જે આપણું માઉસનું સર્કલ છે એનાથી ઝૂમ કરવાનું, તો તમને એક એક પોઈન્ટ્સ એના દેખાશે કે મારે ક્યાં પોઈન્ટ્સ મૂકવાના છે. ઓકે, એક એક પોઈન્ટ્સ તમને ખાસ દેખાશે. બીજી કોઈ પણ વસ્તુ જગ્યાએ ક્લિક ન થાય એ વસ્તુ ખાસ યાદ રાખવાની. ખાલી એના અંદરનો જ ભાગ ક્લિક થવો જોઈએ. થોડુંક થોડુંક બહાર કપાઈ જતું હોય તો ચાલે, પણ અંદરનો જ ભાગ થવો જોઈએ. ઓકે, અહીં સુધી થઈ ગયું. આપણે અહીંથી સ્ટાર્ટ કર્યું હતું, અહીંયા એન્ડિંગ કર્યું. હવે શું કરશું? હવે એની ફરતે અહીંયા બધે આપણે એક એક ક્લિક કરીને આખી ઇમેજ જે છે એના ફરતે ફરતે એક એક રાઉન્ડ મૂકશું. અને જ્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું કર્યું હતું ત્યાં આપણે આને જોડી દેશું. એટલે એક આખો એનો અલગ રાઉન્ડ શેપ થઈ ગયો. ડન. હવે અહીંયા શું પાછું આપણું પિક ટૂલ છે એને સિલેક્ટ કરી લેશું. હવે આ જે રાઉન્ડ આપણે સિલેક્ટ કરેલ છે એને અહીંથી એમનામ જ રાખવાનું છે. કોઈ પણ વસ્તુ કંઈ કરવાનું નથી. એમનામ જ પિક ટૂલ સિલેક્ટ કરી લેવાનો. પછી અહીંયાથી કોઈ પણ કલર આપી દો. ઓકે, આ બેકગ્રાઉન્ડ થઈ ગયું રિમૂવ. હજી થયું નથી, ખાલી કલર છે. હવે અહીંયાથી આખું જે સર્કલ છે એને ખેંચવાનું અને આ બંનેને સિલેક્ટ કરી લેવાના. સિલેક્ટ કરી લેશો એટલે ઉપર તમને આ ઓપ્શન બતાવતા હશે બધા આવા ઉપર. ઓકે, સ્ક્રીનને ન દેખાતું હોય તો ઝૂમ કરીને જોઈ શકો છો. આ બધા ઓપ્શન તમને આવા દેખાતા છે. એમાંથી બીજા નંબરનું ઓપ્શન શું લખ્યું છે? ટ્રીમ. ઓકે, આ ટ્રીમ ઉપર ક્લિક કરશો એટલે વચ્ચેનો જે ભાગ છે એ અલગ પડી જશે અને પાછળનું બેકગ્રાઉન્ડ કટ. પછી આનું આપણે કઈ કામ, વચ્ચેનું બેકગ્રાઉન્ડ છે આની અંદર જતું રહ્યું, એ બંને ટ્રમ થઈ ગયા. વચ્ચેનો જે ભાગ આપણો જોતો તો એ કટ થઈ ગયો. ડન. દેખાય છે કોઈ જગ્યાએ બેકગ્રાઉન્ડ? નહીં. આને ડિલીટ માર દો. આપણે જે જોતું હતું એ મળી ગયું. ડન. ખ્યાલ આવ્યો? આને કોઈ ટેબલ ઉપર બેસાડો હોય તો અહીંયા લખી નાખવાનું ટેબલ બેકગ્રાઉન્ડ. ઓકે, અને પાછળ જવા દેશું. ડન. સમજી ગયા? કટિંગ સ્ટુડન્ટ્સ. તો આ રીતે આપણે કટિંગ કરીએ છીએ.
ઓકે, કોઈ પણ ઇમેજ. ઓકે, એટલે આ રીતે આપડી, અને પ્લસ એના પછી એવું નથી કે કટિંગ થઈ ગયા પછી તમે એના કોઈ પણ પોઈન્ટ્સ નથી એડી શકતા. અહીંયા તમે જ્યારે આ રીતે તમને આ જો ફરતે ફરતે પોઈન્ટ્સ દેખાતા હશે. ઓકે, પછી કદાચ તમારે કોઈ જગ્યાએ તમારું વ્હાઈટ કે કંઈ પણ રહી ગયું હોય, તો અહીંયા આપણું જે શેપ ટૂલ છે, મેં તમને કીધું શેપ ટૂલ સિલેક્ટ કરો એટલે એને ફરતે ફરતે આપણે જેટલા પણ પોઈન્ટ્સ મૂકેલા છે એ બધા પોઈન્ટ્સ ઓપન થશે. ઓકે, તમને દેખાય છે. પછી એનો પોઈન્ટ્સ, તમારે જે પણ પોઈન્ટ્સ, ધારો કે તમને અહીંયા લાગતું હોય કે પેન્સિલ નો જે આ લાલ કલર છે એ બહુ વધારે રહી ગયું છે, તો એને આ રીતે લઈ લો અંદર. જે પણ કદાચ એક્સ્ટ્રા તમારા વ્હાઈટ કલર કે કંઈ પણ રહી ગયું હોય અને તમારે લેવું હોય તો એને તમે અંદર લઈ શકો છો. કે માથાના વાળમાં કે કોઈ પણ જગ્યાએ એને તમે અંદર લઈ શકો. ઓકે, આપણે જોયું આ ઉપરનો એનો જે લાલ કલર હતો એ કાઢી નાખ્યો. એટલે તમે આ શેપ ટૂલથી પણ એ રીતે એનું એડિટિંગ કરી શકો છો. ત્યાં માથાના વાળમાં કે કોઈ પણ જગ્યાએ જે આપણે પોઈન્ટ્સ મૂક્યા છે એ પોઈન્ટ્સને પકડવાના અને એને અંદર બહાર જે રીતે તમારે દબાવવું હોય, થોડુંક બહાર ખેંચવું હોય તો બહાર, અંદર લાવવું હોય તો અંદર. એ રીતે પણ તમારું એનું જે સ્મૂથ એડિટિંગ હોય એ કરી શકો છો. ખાસ જોઈ લેવાનું. ઓકે, પછી એને સેવ કરી દેવાના. ડન. ઓકે, અહીંયા થોડોક કલર એનો ચેન્જીસ આપણે વ્યવસ્થિત કરી દીધો એટલે વ્યવસ્થિત દેખાય. ઓકે, બાકી આ રીતે તમે કોઈ પણ ઇમેજને કટ કરીને તમારે જ્યાં પણ મૂકવી હોય ત્યાં તમે મૂકી શકો છો. ઓકે, ડન. કોઈ ક્વેશ્ચન? હમ. No. હેલો. બોલો બોલો ગોવિંદભાઈ. હેલો. બોલો બોલો. હા સર, આગળના લેક્ચરમાં એક કલર કોમ્બિનેશન હતું જે આપણે ઇમેજમાં જે લીધી હોય, જાણે કે આજે આપણે ઇમેજ લીધી હમ સ્ટુડન્ટની, હમ હમ તો એમાં કલર ઇમેજની અંદર કલર આપણે કોમ્બિનેશન કરતા, હમ હમ. ટ્રાન્સફર કે એ રીતનો કલર આવે, આછો ઝાંખો કરતા હતા. હા હા હા. તો હા, તો એ સર મને અ, થોડુંક સમજાવશો? સમજાવો. ઓકે ઓકે ઓકે, સમજી ગયો. હા. ઓકે, ચલો આ કટિંગ વાળાની હવે જરૂર નથી. આપણે એ સમજી ગયા ને, તો હું એને ડિલીટ મારી દઉં છું. ચલો ભલે રહ્યો અત્યારે સાઈડમાં. ધારો કે આ ઇમેજ છે. ઓકે, હવે આ ઇમેજને મારે બેકગ્રાઉન્ડમાં લઈ જવું છે. બેકગ્રાઉન્ડમાં મારે ડિઝાઇન આપવા માટે આ ઇમેજનો ઉપયોગ કરવો છે. ઓકે, તો વચ્ચે જે મેં રેક્ટેંગલ લીધેલું છે શેપનું, એને હું અહીંયા એકવાર ડબલ ક્લિક કરી દઉં એટલે આપણું જેવું ને જેવું છે એક રેક્ટેંગલ તૈયાર થઈ જશે. હવે આ ઇમેજ છે એને આપણે પાવર ક્લિકથી અંદર મૂકી દેવી. ઓકે, અને એને થોડીક જે આપણા રેક્ટેંગલની સાઈઝ છે એ પ્રમાણે આખી કરી દેવી. પણ આ બેકગ્રાઉન્ડ છે, પણ મારે આને કેવું જોઈએ છે? આછું બેકગ્રાઉન્ડ કે લાઇટ બેકગ્રાઉન્ડ. કારણ કે આની પર મારે લખવું હોય તો કોઈ પણ વસ્તુ વધારે હાઇલાઇટ કરવી હોય તો એના માટે મારે થોડીક આ ઇમેજ છે આછી જોઈએ છે. તો અહીંયા એડિટ ઉપર ક્લિક કરશું, ઇમેજ ઉપર સિલેક્શન કરશું અને પ્લસ પછી અહીંયા ટ્રાન્સપરન્સી ટૂલ એના પર સિલેક્ટ કરવાનું. ઓકે, એના પર સિલેક્ટ કર્યા પછી ઉપર આવી જવાનું. અહીંયા ત્યાં પહેલો ઓપ્શન છે અનફ્રોમ વાળો, ત્યાં ક્લિક આપવાનું એટલે કે આખી ઇમેજ છે એ ફૂલ ઇમેજ એ ટ્રાન્સપરેશન થઈ ગઈ. અને એનું અહીંયા તમને રોટેશન આપ્યું કે 50% થઈ છે. ઓકે, તમારે કોઈ વધારે ટકા કરવી હોય, ધારો કે મારી બેકગ્રાઉન્ડમાં લેવી તો વધુ ભાગે હું 70% રાખું છું. કારણ કે 70% મોસ્ટ ઓફ તમારા બેકગ્રાઉન્ડ ટાઇટલ બાઇટલ બધી જ વસ્તુ આપે છે. અહીંયા એને બ્લેક કલર આપી દો. ઓકે, હવે તમારે અહીંયા કોઈ પણ ટાઇટલ લખવું હોય તો તમે લખી શકો. આ રીતે ટ્રાન્સપરેશન ટૂલ. અને કદાચ એવું ન કરવું હોય, ઓકે, તો ટ્રાન્સપરેશન ટૂલ સિલેક્ટ કરવાનું. તમારે એવું છે કે અડધેથી મારે આપવું છે અહીંયા બોટલથી લઈને આ બાજુ, તો અહીંયા ટ્રાન્સપરેશન ટૂલ સિલેક્ટ કરવાનું. વચ્ચે જે બોટલ છે અહીંયા આપણી રાઈટ ક્લિકનો માઉસ છે દબાઈ રાખવાનું. દબાઈને પછી એક એરો ખેંચવાનો આ બાજુ. એટલે તમારે જે બાજુથી એને ટ્રાન્સપરેશન આપવું હોય એ બાજુથી તમે માઉસની ક્લિક દબાઈ રાખીને ટ્રાન્સપરેશન આપી શકો છો. આ રીતે કદાચ આ બાજુ આપવું હોય તો અહીંયા ટ્રાન્સપરન્સી લાઈન એને આ એરો છે એને આ બાજુ લઈ લો.
તો એ આ બાજુ આવી જશે. ઉપર આપવું છે તો એરો છે ઉપર ખેંચો તો ઉપર જતું રહેશે. નીચે જોઈએ તો નીચે ખેંચી લો, નીચે આવતું રહેશે. ડન. ગોવિંદભાઈ આ જ હતું કે બીજું કઈ? ઓકે સર. હા નહીં, આજ. હમ આ રીતે ટ્રાન્સપરેશન કોઈ પણ ટૂલ ને આપો એવું જરૂરી નથી કે આને જ આપો. વધુ ભાગે કારણ કે ટ્રાન્સપરેશન ના ટૂલ ના મેં તમને કીધું કે અહીંયા તમે ઉપર જાવ એટલે ઘણા બધા ઓપ્શન આવે છે. અહીંયાથી તમે એને વચ્ચેથી પણ આપી શકો છો. ઓકે. પણ વચ્ચેથી હું વધુ ભાગે ક્યારે આપું છું, મેં તમને કીધું જ છે કે હું વધુ ભાગે શેપની પાછળ જ્યારે હું ઇફેક્ટ આપતો હોય, શેપની પાછળ. કઈ રીતે? જો સમજાવું. ઓકે. આનો કલર આપણે લઈએ, આ જ કલર લઈએ. ઓકે. આ શેપ છે. શેપની વચ્ચે મારે એક એવો કલર એવી રીતે મારે એને ડિઝાઇન આપવો, મીન્સ કે વચ્ચેનો આપણે કલર આપવો છે કે જે રીતે મારું ટાઇટલ છે વધુ ભાગે દેખાય. કઈ રીતે? જો મેં લખ્યું છે ખાલી શક્તિ. ઓકે. આને હું કરી દઉં છું ફૂલ બ્લેક. ઓકે. પણ આ ખાલી સિમ્પલ લાગે છે, પણ આપણે ટાઇટલની પાછળ કોઈક ઇફેક્ટ આપવી છે કે કંઈક અલગ આપવું છે તો શું કરશું? અહીંયા જે આપણું રાઉન્ડ શેપ છે, એવું નથી કે રાઉન્ડ તમે રેક્ટેંગલ લઈએ કોઈ પણ વધુ ભાગે રાઉન્ડ લ્યો તો એનો મિનિંગ શું છે? અહીંયાથી ચારે બાજુ આવે છે. ઓકે. ને વચ્ચેથી જ્યારે હું એને ટ્રાન્સપરેશન આપીશ ને તો એ બધી બાજુ ફેલાશે, એટલે વધુ ભાગે તમને મજા આવશે. ઓકે. અહીંયા હું વ્હાઈટ કલર એને સોરી યલો કલર આપી દઉં છું અને યલો કલરને ટ્રાન્સપરેશન આપું છું. અહીંયાથી સેકન્ડ નંબરનો ઓપ્શન. ઓકે. હવે ત્યાંથી પણ પાછું બીજું અહીંયા આપણે શું છે કે મેં આપણે જે તે કીધું કે F11 દબાઈએ તો ઊભી પટ્ટી આવે, એની બજે રાઉન્ડમાં પણ આવે. તો અહીંયાથી જે રાઉન્ડ છે, અહીંયા સેકન્ડ નંબરમાં જે છે રાઉન્ડ ઇલિપ્ટિક, ત્યાં હું ક્લિક કરું એટલે આ રીતે એક ચમકતું હોય એ રીતે વચ્ચેનું થઈ જશે. એને પાછળ આપી દઉં તો આ શક્તિ એજ્યુકેશન વધુ સારું લાગે. ઓકે. એટલે જે વચ્ચેનું જે રાઉન્ડ શેપ વાળી ટ્રાન્સપરેશન ટૂલનો ઉપયોગ છે વધુ ભાગે આપણે આ રીતે ટેક્સ્ટની પાછળ ઇફેક્ટ આપવા માટે કરીએ છીએ. બાકી બીજા જે બે પોઈન્ટ છે, પહેલું અને જે અહીંયાથી આપણે આ પોઈન્ટ્સ મૂકીએ છીએ આ રીતે, આ રીતે એ ઇમેજમાં વધુ ભાગે સારું લાગે. ઇમેજમાં આપણે એને એક બાજુથી આપવું હોય તો વધારે સારું લાગે. બાકી ટેક્સ્ટની પાછળથી આપવું હોય તો આ સેકન્ડ નંબરનો જ ઉપયોગ કરવાનો, કારણ કે એ તમે અહીંયા આપો તો આ રીતે ન સારું લાગે. ખ્યાલ આવ્યો? ડન. ઓલ ઓવર. ગોવિંદભાઈ. હા સર. સર એક બીજો પ્રશ્ન હતો. બોલો બોલો. આજે સર ઇનલાઈન જે આવે ને આપણે બોર્ડર ની હમ હમ આઉટલાઈન ની આઉટલાઈન ની, હમ તો હમ એમાં શું લાઈન નો કલર જે ચેન્જ કરવા માટે હમ હમ ઘણા બધા ઓપ્શન આવતા હતા, પણ એમાં કઈ સમજણ ના પડી. જે લાઈન જાણે કે આજે ઇમેજ આપણે બનાવી હમ એમાં મારે એક ઇફેક્ટ આપવી હતી કે થોડીક લાઈન જાડી, કઈ અને બાજુ? આઉટલાઈન આ જે ઇમેજ બનાવી ને અહીંયા જે ઓનલાઈન આપણે જે છે આખું બોક્સ, હા. હા, તો એની ફરતે મારે એક ઇનલાઈન માં એક કલર આપવાનો હતો બહારની સાઈડમાં આઉટમાં. ઓકે ઓકે. હા તો શું થયું? નો તો એ સર ના થયો. કઈ હા, આ તમે જેમ શિફ્ટ કે સિલેક્ટ ઓનલાઈન કર્યો? સ્કૂલ આખી જે બોર્ડર જે છે ફરતે ફરતે હમ આપણે આ જે કલર હમ એની ફરતે ફરતે મારે આપવાનું હતું, ઓકે એ ના સર થયું. બોર્ડર લાઈન ની વાત કરે છે. ઓકે. હા તો બોર્ડરમાં તો તમે અહીંયાથી તમે એને શેપ સિલેક્ટ કરીને પછી અહીંયા જે માઉસ હોય એની લેફ્ટ ક્લિક. ઓકે. લેફ્ટ ક્લિક દબાવો એટલે ઓટોમેટિક અહીંયા આવી જાય છે. ને પછી તમે અહીંયાથી એની જે હાર્ડ લાઈન છે, હાર્ડ લાઇનર, એ તમે વધારી શકો છો, ઘટાડી શકો છો. અહીંયા ઉપર તમને આપે જ છે એનો ઓપ્શન આ રીતે. હા સર, ઓકે, આ રીતે. ખ્યાલ આવ્યો? શેપને ખાલી સિલેક્ટ હા. કરવાનો અને પછી અહીંયા તમે કોઈ પણ કલર ઉપર સિલેક્ટ કરીને એની લેફ્ટ ક્લિક દબાઈ નાખો એટલે આઉટલાઈન થઈ જાય. અને આઉટલાઈનની અહીંયાથી તમે એની સાઈઝ છે એ વધારી શકો છો. અથવા તો એવું ન આવડતું હોય તો અહીંયા શેપ સિલેક્ટ કરવાનો અને F12 દબાવશો એટલે અહીંયા તમને ઓપ્શન આપશે. અહીંથી તમારે એને જેટલી જાડી રાખવી હોય તમારી જે આઉટલાઈન છે એને અહીંયા સિલેક્ટ કરી દો, અહીંયાથી એનો કલર લઈ લો અને પછી ઓકે આપી દો. ડન. પૂરું.
ઓકે સર. ઓકે, ડન. ડન. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા સુધી આપણે રાખીએ છીએ. કાલે મળીએ. કાલે હું તમને એક બીજો ટાસ્ક આપીશ, એ આપણે ક્લિયર કરશું. કાલે થોડીક A4 સાઇઝની ઇમેજ. વિડીયો અપલોડ કરી દઈશું. હા, વિડીયો અપલોડ થઈ જશે. ઓકે, અને તમને કાલે A4 સાઇઝની આપણે આ તો અત્યારે બનાવ્યું સોશિયલ મીડિયા માટે, કાલે A4 ની એક પ્રેક્ટિસ કરી લઈએ. ઓકે, પછી થોડુંક વધારે આપણે આમાં અંદર ઉતરીએ. ડન. ડન. ઓકે. એક જ મિનિટ હો, એક જ મિનિટ, એક જ મિનિટ. નહીં, ભાવેશભાઈને કંઈક કામ છે. ઓકે, સારું, ચલો એમને પર્સનલી હેન્ડલ કરી લે. ઓકે, ચલો બાય.